આજનો બહુ પવિત્ર દિવસ આપણા હિન્દુ શાસ્ત્રો માટે કહેવામાં આવ્યો છે. દેવ ઉઠી એકાદશી એટલે દેવો બધા જાગૃત થયા અને આ ભગવાન પાતાળમાંથી અત્યારે બહાર પૃથ્વી પર પધાર્યા. દરેકને એમના દર્શન થયા. એટલે દર્શન થયા એટલે બહુ રાજી થયા. એટલા માટે આપણે જે દિવાળીના બધા દીવા પ્રગટાવીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ, એક આનંદનો દિવસ છે કે ભગવાનને રાજી કરવા. ભગવાનને આ રીતે આપણે ભક્તિભાવથી જે કંઈ કાર્ય થાય છે એમાં ભગવાન રાજી થાય છે. ફટાકડા ફોડીએ, બધી આ જતા ઉત્સવ કરીએ, બીજું ત્રીજું કરીએ, પણ એની સાથે એમને જે ભક્તિભાવ ગમે છે કે ભગવાનને વિશેની જે ભક્તિ અને આપણામાં રહેલા જે દુર્ગુણો છે એ બધા દૂર થાય અને ભગવાનની ભક્તિ આપણને વધે એટલા માટે આ ઉત્સવનો દિવસ છે. અને એ ઉત્સવ પરંપરાથી ઉજવાતો આવ્યો જ છે અને એમાં બધા થાય છે. આપણા જીવનમાં આપણે બધું ઘણું જ કરવાનું છે, કરીએ જ કે સામાજિક કાર્ય છે, કૌટુંબિક સેવાઓ છે, દેશની સેવાઓ છે, આ બધું જ આપણે કરવાનું છે. સાથે સાથે મૂળ વસ્તુ જે આપણા માટે મળી છે કે ભાઈ સાથે આત્માનું કલ્યાણ, કે આપણો જે આત્મા છે અને એ દેહને આત્મા બે વસ્તુ બતાવી છે. આ દેહ દેખાય છે, આત્મા દેખાતો નથી. પણ એ આત્માનું કલ્યાણ કેમ થાય એને માટે આ મહારાજ સ્વામિનારાયણ ભગવાન અને ગુણાત્યાન સ્વામી પ્રગટ થયા છે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં પણ આની બધી વાતો છે આત્મા પરમાત્માની. તો એ જે સાચું સ્વરૂપનું જ્ઞાન થાય તો પછી આપણને આ દુનિયાનો મોહ છે, મમતા છે, આસક્તિ છે એ આપણી ટળી જાય છે. અને એટલા માટે જ એ ભગવાનને આવા સંતોનો અવતાર છે. અને એટલા માટે જ પહેલેથી કહે છે કે આ દેહ તે હું નહીં, આત્મા છે હું. ગુણાત્યાન સ્વામીએ પોતે પણ વાતમાં લખ્યું છે કે આપણે આ દેહ શા માટે મળ્યો છે? તો કહે છે કે અક્ષરરૂપ થવું ને પુરુષોત્તમની ભક્તિ કરી, આત્મારૂપ થવું ને પુરુષોત્તમનાની ભક્તિ કરી. એટલા માટે જ આપણો દેહ છે. પણ છતાં સંસાર છે એમાં આપણે આવ્યા છે તો નીતિ નિયમ પ્રમાણિકતા ધર્મ નિયમ પ્રમાણે રહીને સર્વ દૂષણોથી એ થઈને આપણે આ ભગવાનની ભક્તિ કરવા માટે છે. એટલા માટે છે આપણે દેહ નથી માનવું, દેહના ભાવ છે. દેહની અંદર અહમ છે, મમત્વ છે, મારું છે, તારું છે, છળ કપટ પ્રપંચ બધું આવી જાય. હવે એ તો છે પણ છતાં એ વસ્તુને ટાળવાની છે. તો ટાળીએ તો પછી આપણને અખંડ આનંદ પ્રાપ્ત થાય, આત્માનો આનંદ. આત્મામાં કોઈ દોષ નથી, આત્મામાં કોઈ મારું નથી, તારું નથી, છળ કપટ નથી. આત્મા તો અજર અમર સહરૂપ સત્તારૂપ છે. આત્મા એ આત્મારૂપ થવા માટે આ અવતાર ભગવાનના થાય છે. અને એ વાત આપણને સમજાવે છે. એ વાત ભગવાન શ્રીજી મહારાજ પૃથ્વી પર આવ્યા અને ગુણાત્યાન સ્વામી આવીને પણ આપણને વાત કરી છે. અને વેદ ઉપનિષદની અંદર પણ વાત છે કે આપણે આ આત્મારૂપ થવું, બ્રહ્મરૂપ થવું ને કરવું છે. આપણે થાય કે બ્રહ્મરૂપ ક્યારે થવાય, કેવી રીતે થવાય? પણ જેમ ભણતા પંડિત નિવજે લખતા લઈ થાય. આપણે બધા છે અભ્યાસ કરતાં મોટી ડિગ્રીઓ પ્રાપ્ત કરી, મોટા વેપારી થયા, મોટા એન્જિનિયર થયા, મોટી મોટી ડિગ્રીઓ આપણે પ્રાપ્ત કરી. પણ એ કેવું ધીરે ધીરે ભણતા એક દાડે નથી થયું કે હું આ જન્મન તરત કાંઈ ન થયું. એમ આ વસ્તુ છે. પણ આપણે જો એમ સત્સંગ કરતાં આપણે જે સત્સંગ એવા સાતા પુરુષ જે છે બ્રાહ્મી સ્થિતિને પામેલા એ પુરુષોનો જેમ જેમ સમાગમ કરીએ એમ આપણા અંતરના ભાવો જે દોષ ભાવ છે ટળતા જાય. અને સારી ભાવના જે છે બ્રહ્મ ભાવના કે જ્યાં આપણને આનંદ રહે. પૂજ્ય જોગી મહારાજ કહેતા ભગવાન સર્વનું ભલું કરો. એમની દ્રષ્ટિમાં કોઈ માણસની જો પ્રત્યે દેશ નહીં, રાગ નહીં, મારું નહીં, તારું નહીં, બધા સારા જ છે.
જોગીમાર કાંઈ હસતા રહેતા આપણે જોયું છે કે એમને બીજો વિચાર જ નહીં, હશે ને બધો એ પ્રમાણે કાં ભાઈ કેવા છે, સારા છે. પછી ભલે એનું લક્ષણ હોય તોય પણ એમને તો એમની અંદર ભગવાનની દ્રષ્ટિ થાય. રામ મિલન કે કારણે જોતું ભયા ઉદાસ, તુલસી શોધી લે સંત જેની રવાજ રામ એ તુલસીદાસ પણ કહ્યા કે રામ મિલન કરે, જો ભગવાનને મળવું છે તારે, ભગવાનનો સાક્ષાત કરવો છે તો કયું રામ મિલન કારણે ભગવાનના એકાંતિક સંતો છે એનો સમાગમ કર, એના દર્શન કરે, એની આજ્ઞા પર વર્તે તો સદા ભગવાન તારી પાસે. તુલસીદાસને એ સાક્ષાત્કાર થયો, તુલસીદાસને એ સાક્ષાત્કાર થઈને આ શબ્દો બોલ્યા છે. એમ એવા જે મહાન ભક્તો થઈ ગયા છે એમને હંમેશા એ દ્રષ્ટિ હતી બધા સારા છે. અને આપણે આપણા દોષ ટાળવા છે, આપણે બીજાના દોષો જોઈશું, બીજાની ભૂલો કર્યા કરીશું તો આપણે કાંઈ વધવાના નથી. છે બધામાં છે બધું સારું છે, પણ એને કેમ કરી સુધારો થાય એમ વેદથી પ્રીતથી કે જે મહાન પુરુષોના વચન પ્રમાણે કરીએ તો બધું સારું થાય. પણ આ ખોટા છે ને ખરાબ છે તો એમાં કંઈ સારું થાય નહીં. એટલા માટે મહાન પુરુષે જ કહ્યું છે કે ભગવાનને આપણે જો રાજી કરવા હોય તો એવા જેને ભગવાનનો સાક્ષાત્કાર છે, ભગવાનને જેને આ પ્રમાણે દ્રષ્ટિ થયેલી છે એમના પાસેથી થાય. તો એ પણ ગુણાત્યાન સ્વામી એવા સંત હતા કે જેને હજારો લાખો માણસોની આ વસ્તુની દ્રષ્ટિ કરાઈ. અને મહાન મહાન લૂંટારો હતા, એને પણ ભગવાન એમને સુધાર્યા છે. એટલે કહેવાનું શું કે આપણું પરિવર્તન આપણો ગમે તેમાં હોય તો પણ જો ભગવાન એવા સાચા સંત મળે અને એમની પાસે જઈએ તો આપણું પરિવર્તન જરૂર થાય. એવા ઘણા દાખલા છે અને ઘણી વસ્તુ આપણે છે. ભગવાન રામ પાસે રાવણ ગયો તો એનું પરિવર્તન થયું, કંસ જે કૃષ્ણ પાસે ગયા તો કંસનું પણ પરિવર્તન થયું છે. એમ જે મહાન પુરુષોને જાય ત્યારે મહાપુરુષની દ્રષ્ટિ વિશાળ છે. આપણી સંકુલ છે તો ઊંડ મારો, બીજું કાંઈ દેખાય નહીં. એમને તો આખી આ જગત છે બધું પરમાત્માનું છે, આખું જગતની અંદર એમને પરમાત્માની દ્રષ્ટિ છે. એટલે દરેકમાં એ જ દેખાય. એટલે કોઈને કંઈ રાગ નહીં, દેશ નહીં, બોલે, કોઈ કહી જાય બોલી જાય તો કે હું તો આત્મા જોગ છું, કોઈને મૂર્ખ કહે, કોઈ ક્યાં તો ખરાબ છે, નકામો છે, એનો વિચાર ના કરે. એવી દ્રષ્ટિવાળા પુરુષ હતા. તો કહેવાનું છે કે એવા પુરુષ ગુણાતીતાન સ્વામી હતા. ગુણાતાન સ્વામીની એવી દ્રષ્ટિ અને એવી દ્રષ્ટિ જોગી મહારાજને મેં કહ્યું ને, જ્યાં જુએ ત્યાં રામજી, બધામાં ભગવાન દેખાય અને બોલે કે ભગવાન સર્વનું કલ્યાણ કરો. કારણ એવું નથી કે આનું થાવ ઘણું થાવ, ભગવાન કલ્યાણ કરે. તો આવા પુરુષો જ્યારે મળે છે ત્યારે આપણું અજ્ઞાન ટળે છે. અજ્ઞાન એટલે હું મારું, આ બે જ્ઞાન છે. હું નથી મારું નથી, છતાં એવું થઈ ગયું છે હું આ ફલાણા છે, ઢીકણા છે, આ છે તે છે, અને આ બધું મારું છે. આ હું કમાયા બમાયા આપણું કંઈ નથી, ભગવાને આપ્યું છે અને ભગવાને આપણે કરવા આપવાનું છે. પણ પેલું મનમાં થઈ ગયું છે એટલે દુઃખ થાય. કોઈ આપણને મૂર્ખ કહે, કોઈ કંઈ કહે તો દુઃખ થાય છે, પણ આપણા આત્મા છે તો દુઃખ જ ક્યાં છે. એટલે આવી દ્રષ્ટિ જ્યારે આપણે થાય છે ત્યારે આપણું જીવન પવિત્ર થાય છે અને આપણે ભગવાનનું સુખ આવે છે અને આપણી મુક્તિ બને છે. તો એટલા માટે જ આ વાત આપણે જે કરીએ છીએ કે આત્મા અને પરમાત્મા, અક્ષર અને પુરુષોત્તમ, એટલા માટેની જે વાત છે. અને એટલા માટે ભગવાન શ્રીજી મહારાજ પુત્ર આવ્યા. એમના ભક્ત અક્ષર ગુણાત્યાન છે. જેમ ભગવાન રામ આવ્યા તો સીતા એમના ભક્તો હતા, તો સીતારામનું ભજન એમનો છોકરાએ ગાયું કે સીતા અને રામનું ભજન થાય, ભક્ત અને ભગવાન. પછી લક્ષ્મી અને નારાયણ, લક્ષ્મી એમના એ ભક્ત અને નારાયણ રાધા કૃષ્ણ, રાધા ભક્ત અને પેલા ભક્ત. એમ ભગવાન સ્વામિનારાયણ આવે છે તો અક્ષર એમના ભક્ત અને નારાયણ સ્વામી એના ભક્ત થાય, નારાયણ ભગવાન થાય છે. આ જાતની આ એક ઉપાસના છે. એ ઉપાસના કોઈ નવી નથી, ચાર પરંપરા ચાલી છે ભક્ત છે ભગવાનની. એ જ વાત શ્રીજી મહારાજે આપી છે અને શાસ્ત્રી મહારાજે પણ એ જ વાત પણ કરીને સૌથી પ્રથમ પહેલાં એમને આ પોચાસણનું મંદિર કર્યું છે. અક્ષર અને પુરુષોત્તમ બે પધરાય છે ભક્ત ભગવાનને. એ ઉપાસનાની વાત છે અને એ રૂપ બધું આપણે થવાનું એ સમજણ કરવા છે. અને એ સમજણ કરતાં કરતાં થાય. મેં કહ્યું એકડો ઘૂંટતો મોટો માણસ મોટો ડિગ્રી પ્રાપ્ત થઈ જાય છે. એમાં આ વાત કરતાં 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 આપણું અંતસ્કરણ ફરે છે અને આ પુરુષની દ્રષ્ટિ થાય તો સુખ્યા થાય. તો એવું બળ ભગવાન સર્વને આપે એ જ પ્રાર્થના.